નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર કુલદીપ ગોધાવિયા છે અને હું ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘના અંદર સંચાર સમિતિના પદ ઉપર છું અને અમે એક નવી ઝુંબેશ ચાલુ કરી રહ્યા છે, જેની માહિતી અમારા ઝાલા બાપુ આપશે. હું યશવંતસિંહ ઝાલા, ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘનો કોષાધ્યક્ષ. આપ જાણો છો કે અત્યારે સમાજને મીડિયાની જરૂર છે. મીડિયાની અંદર બનતા નાના મોટા પ્રશ્નો, જેમ ગોધાવિયા સાહેબે વાત કરી, એ પ્રશ્નોના સોલ્યુશન માટે સૌથી મહાન વસ્તુ છે સંગઠન. સંગઠન અને શક્તિ એવી વસ્તુ છે કે જે દરેક પ્રશ્નનું સોલ્યુશન કરે છે. ચાલો આપણે બધા ભેગા થઈ આપણી અમૂલ્ય શક્તિને એકઠી કરી આપણા સરકતા પ્રશ્નો, આપણી પરિસ્થિતિ, આપણી જરૂરિયાતને રજૂ કરવા માટે આપણે એક પત્રકાર સંઘ બનાવ્યો છે. એ પત્રકાર સંઘ એટલે આપની સર્વની શક્તિ. જે સંઘના નીચે કોઈ બી સરકારી લાભ જે પત્રકારોને નથી મળતા, એ લાભની સાથે જોડવાની કોશિશ કરવામાં આવશે. આપના નાના મોટા પ્રશ્નોને રજૂઆત કરવામાં આવશે અને સુખ અને દુઃખના સમયમાં આપણે બધા જ પરસ્પર ફેમિલી મેમ્બર બનીને રહીશું. એના માટે અમારે જરૂર છે આપણા ફેમિલી મેમ્બરની. આપ સર્વ ફેમિલી મેમ્બર બની અને જોડાઈ અને એક સંઘમાં મેમ્બરશીપ મેળવી, મેમ્બર બની એટલે કે ઘરના ફેમિલી મેમ્બર બની આપણે આપણી સંગઠન શક્તિને આગળ ધપાવવા માટે અમે આપને ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ, અપીલ અને વિનંતી કરીએ છીએ. તો આપના કોઈ બી પ્રશ્ન, આપની કોઈ બી રજૂઆત અને આપની કોઈ બી જિજ્ઞાસાને જાણવા માટે અમારા નંબરો ઉપર આપ કોન્ટેક્ટ કરો, જેથી આપણે બધા પરસ્પર અત્યારે સમાજની જે પરિસ્થિતિમાં આપણે લડી રહ્યા છીએ, વિકટ પરિસ્થિતિઓ લડી રહ્યા છીએ, એ વિકટ પરિસ્થિતિનો સામનો સાથે મળીને જ કરીશું. કારણ કે આજે કહેવાય છે કે બટેંગે તો કટેંગે. તો એ સૂત્રનો અમલ કરી આપણે સંગઠન કરી, સંગઠન શક્તિનો આપણે વિકાસ કરીએ. વિના સહકાર નહીં ઉદ્ધાર. એ બદલ આપની સહકારની અપેક્ષા રાખું છું. આભાર. સાથે ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘ, યશવંતસિંહ ઝાલા, કોષાધ્યક્ષ.